ભરૂચની સાયખા જીઆઈડીસીમાં આવેલી કંપનીના ડીજી જનરેટરમાં બ્લાસ્ટ સાથે આગ લાગતા દોડધામ, કોઈ જાનહાનિ નહીં। ભરૂચની સાયખા જીઆઈડીસીમાં આવેલી સ્કાય ઇન્ટરમીડિયેટ કંપનીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો, જે બાદ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। આગની જાણ થતાં દહેજ ફાયર બ્રિગેડના ફાયર ફાઇટરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો। ભરૂચના વાગરા તાલુકામાં આવેલી સાયખા જીઆઈડીસીમાં આવેલી સ્કાય ઇન્ટરમીડિયેટ કંપનીના ઉપરના માળે મૂકેલા જનરેટરમાં બ્લાસ્ટના કારણે આગ ભભૂકી ઉઠી હતી। આગના કાળા બ્રહ્મ ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતા। આગ લાગવાની જાણ થતાં જ કામદારોમાં ભાગદોડ મચી ગઈ હતી। આગ અંગેની જાણ દહેજના ફાયર ફાઇટરોની ટીમને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ફાયર ટેન્ડર સાથે ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો। જોકે સદનસીબે આ લાગેલી આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। આ ઘટનાની જાણ થતાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારી પણ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી વધુ તપાસ। ભરૂચની સાયખા જીઆઈડીસીમાં આવેલી કંપનીના ડીજી જનરેટરમાં બ્લાસ્ટ સાથે આગ લાગતા દોડધામ, કોઈ જાનહાનિ નહીં। ભરૂચની સાયખા જીઆઈડીસીમાં આવેલી સ્કાય ઇન્ટરમીડિયેટ કંપનીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો, જે બાદ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। આગની જાણ થતાં દહેજ ફાયર બ્રિગેડના ફાયર ફાઇટરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો। ભરૂચના વાગરા તાલુકામાં આવેલી સાયખા જીઆઈડીસીમાં આવેલી સ્કાય ઇન્ટરમીડિયેટ કંપનીના ઉપરના માળે મૂકેલા જનરેટરમાં બ્લાસ્ટના કારણે આગ ભભૂકી ઉઠી હતી। આગના કાળા બ્રહ્મ ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતા। આગ લાગવાની જાણ થતાં જ કામદારોમાં ભાગદોડ મચી ગઈ હતી। આગ અંગેની જાણ દહેજના ફાયર ફાઇટરોની ટીમને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ફાયર ટેન્ડર સાથે ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો। જોકે સદનસીબે આ લાગેલી આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। આ ઘટનાની જાણ થતાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારી પણ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી વધુ તપાસ